હેલો, વેલકમ બેક. સમાંતર શ્રેણી ચેપ્ટરમાં તમારું વેલકમ છે, તમારું સ્વાગત છે. વેલકમ. આજે સ્વાધ્યાય 5.2 ચાલુ કરશું. ઘણા લોકોએ તો સ્વાધ્યાય 5.2 કરી પણ નાખ્યો હશે, ડાઉટ્સ પણ હશે, તો બધું આમાં ક્લિયર થઈ જશે. બરોબર છે. ચેપ્ટરની થિયરી હતી, એ થિયરી તો મેં તમને ભણાવી દીધી છે. બરોબર છે. તો હવે ચાલુ કરી છે સ્વાધ્યાય 5.2. શું કરવાનું? ખુરશીની પેટી કરીને બાંધી દેવાની અને પછી જ ભણવાનું ચાલુ કરવાનું. ફેવિકોલ લગાવી દેવાનું નીચે. મિનિમમ કલાક 1.5 કલાક બેસવાનું, વાંચવા મહેનત કરવાની. જેને મેથ્સનું સબ્જેક્ટ જે અઘરો લાગતો હોય ખૂબ બધી પ્રેક્ટિસ કરવાની, બીજી બુકમાંથી પણ પ્રેક્ટિસ કરવાની, તો તમને મેથ્સ એકદમ ઇઝી લાગશે. મારા વિડીયો જોશો તો સાવ ઇઝી લાગશે. રમતા રમતા જલસા કરતા કરતા આપણે ભણવાનું છે. ચાલુ કરીએ સ્વાધ્યાય 5.2. તો ચલો, અહીંયા તો હેડિંગ મારી દઉં છું ભાઈ. સ્વાધ્યાય અક્ષર મારા છે ને મોતીના દાણા જેવા છે. તમે કહો કે ના કહો, હું તો કહીશ જ. બરાબર. સ્વાધ્યાય 5.2. નીચેનું કોષ્ટક જે છે એ પૂરું કરો. દાખલા નંબર 1 છે, એમાં એક કોષ્ટક આપેલું છે, રાઈટ? તો ઓકે, જો હવે નીચે આપેલા કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ બધું આપ્યું છે. તો પ્રશ્ન જે એક જે છે, પ્રશ્ન 1 માં આપણે કોષ્ટક પૂરું કરવા જઈ રહ્યા છીએ. એમાં પહેલું શું છે? તો પહેલામાં આપણે પ્રથમ પદ આપેલું છે 7. ઓકે. તફાવત આપેલો છે 3. ઓકે, તમે કીધું તમે માની લીધું. n આપ્યું છે, પદોની સંખ્યા આપી છે 8, તો આપણે શોધવાનું છે an. રાઈટ? કેટલું સિમ્પલ. an એટલે શું? પદ. મેં જનરલી સિમ્બોલ યુઝ કર્યો તો t. t પણ યુઝ કરાય, a પણ યુઝ કરાય. તમને જે ગમતું હોય તમે એ સિમ્બોલ યુઝ કરી શકો છો. ક્લિયર થઈ ગયું મારા મિત્રો? તો અહીંયા an એટલે કે n નું પદ શોધવાનું છે. તો n માં પદનું સૂત્ર an બરાબર a plus n minus 1 into d. અહીંયા આગળ an પણ લખી શકાય, tn પણ લખી શકાય. હવે જો આપણી પાસે બધું જ છે, a પણ છે, તફાવત પણ છે, n પણ છે, તો મૂકી દો બધું. n ની જગ્યાએ શું મૂકવાનું? તો n ની જગ્યાએ 8 મૂકવાનું, કેમ કે અહીંયા આપણને n બરાબર 8 આપેલું છે. કેટલું સિમ્પલ છે. તો a8 બરાબર પ્રથમ પદ a 7 છે, તો અહીંયા 7 વત્તા n ની જગ્યાએ 8 મૂકવાનું, તો 8 minus 1, તફાવત આપેલો છે 3, તો ગુણ્યા 3. તો કે ભાઈ 7 વત્તા 8 minus 1 7, 7 તરી 21, 21 ને 7 28. પતી ગયું. ચલો, કોષ્ટકનો પહેલો દાખલો પતી ગયો. હવે બીજો લઈએ. ચલો, બીજામાં આપણને શું કીધું છે? પહેલું પદ આપેલું છે a બરાબર -18 આપ્યું છે. વાંધો નહીં, ગભરાવાનું નહીં. આપ્યું છે તો શું વળી, આપણે તો કરી નાખીએ સોલ્વ. તફાવત શોધવાનો કીધો છે. ઓ માય ગોડ, તફાવત શોધવાનો. તફાવત નથી ખબર, કશો વાંધો નહીં. n બરાબર 10 આપેલું છે. n બરાબર 10 છે. ઓકે. અને an બરાબર 0 છે. an બરાબર 0 છે. ચલો, હવે અહીંયા n માં પદનું સૂત્ર પાછું લગાવીશું. તો અહીંયા આગળ આપણે n માં પદનું સૂત્ર લગાવીએ તો કે an બરાબર a plus n minus 1 into d. ક્લિયર? તો an બરાબર 0 છે, n બરાબર 10 છે. જ્યાં n દેખાય તે 10 મૂકી દો. અહીંયા મારે an ની જગ્યાએ શું મૂકવાનું? 0 બરાબર a પ્રથમ પદ કેટલું આપ્યું છે? -18. તો અહીંયા -18 મૂકી દીધું, વત્તા n બરાબર 10 આપેલું છે, તો 10 minus 1, તફાવત આપણે શોધવાનો છે. -18 ને આ બાજુ લઈ દઈએ તો +18 થાય. હા, +18 બરાબર 10 minus 1 9, તો 9 ગુણ્યા d. બરાબર છે. તો 9 ગુણ્યા d થઈ ગયું. ઓકે, 9 ગુણ્યા d થઈ ગયું. તો d બરાબર શું થાય? તો કે ભાઈ માટે d બરાબર 18 ભાગ્યા 9. કેમ કે જ્યાં 9 જે છે 9 એ છેદમાં જાય, તો 18 ભાગ્યા 9 એટલે કે 2. એટલે કે ભાઈ તફાવત જે શોધવાનો હતો, તફાવત મને 2 અહીંયા મળી ગયો. બીજું પતી ગયું. ચલો, ત્રીજું જોઈએ. ત્રીજામાં પ્રથમ પદ નથી આપેલું, કશો વાંધો નહીં. ના આપ્યું હોય તો ગભરાવાની જરૂર નથી. ત્રીજામાં તફાવત આપેલો છે d. d કેટલો આપે છે? d -3 આપે છે. મૂકી દીધો મેં. n બરાબર 18 છે. વાહ, n બરાબર 18 છે. અને an બરાબર -5 છે. an બરાબર -5 છે. તો આમાં પણ આપણે શું કરવાનું છે? n માં પદનું સૂત્ર લગાવો. કોની રાહ જોઈ રહ્યા છો? તો અહીંયા n માં પદનું સૂત્ર લખાઈશ. an બરાબર a plus n minus 1 into d. ઓકે, થઈ ગયું. ચલો, an બરાબર શું આપ્યું છે? -5. તો અહીંયા -5 મૂકી દીધું. પ્રથમ પદ આપણે શોધવાનું છે, એટલે અહીંયા a મૂકી દીધું, વત્તા n બરાબર કેટલું આપ્યું છે? 18. તો અહીંયા હું 18 મૂકી દઉં. 18 minus 1, તફાવત કેટલો આપે છે? -3. માઈનસ દેખાય ત્યારે કૌંસ કરી દેવાનું. ક્લિયર? તો -5 બરાબર a plus 18 minus 1 17 ગુણ્યા -3. ઓકે, તો માટે -5 બરાબર a,
17 તરી 51, પણ અહીંયા માઈનસ છે એટલે -51. તો -51 ને આપણે તો +51 થાય. તો 51 - 5 બરાબર a, એટલે કે 46 બરાબર a. એટલે કે ભાઈ પ્રથમ પદ 46 આવી ગયું. શું આવ્યું? પ્રથમ પદ 46. 46 ઇંગ્લિશ શીખવાનું, ગુજરાતી પણ શીખવાનું. ગુજરાતી તો આપણી માતૃભાષા છે. જગ્યાનો પૂરો ઉપયોગ કરી લઈએ. આપણે તો પાછા કંજૂસ, જગ્યા પૂરેપૂરી વાપરવાની. ચલો ચોથો જોઈ લઈએ. ચોથામાં a બરાબર 18.9 છે, -18.9. ચોથામાં પહેલું પદ આપ્યું છે -18.9. મૂકી દીધું. કેવા સિમ્પલ દાખલા. માં ટેણી છે, મારું ટેણિયું એ બી ગણી નાખ્યા દાખલા, એવા દાખલા છે. તફાવત 2.5 છે. ચલો તો d બરાબર 2.5. શાબાશ. મૂકી દઈએ આપણે. n શોધવાનું કીધું છે આમાં. ઓકે, તો n શોધી કાઢશું આપણે અહીંયા આગળ. અને an આપ્યું છે 3.6. an આપણને આપ્યું છે 3.6. રાઈટ? તો ચલો, તો અહીંયા પણ આપણે n માં બધું સૂત્ર લગાવીએ. તો કે an બરાબર a plus n minus 1 into d. રાઈટ? તો an બરાબર 3.6 છે, તો અહીંયા હું 3.6 મૂકી દઉં. બરાબર a શું છે? a -18.9. તો -18.9 n મારે શોધવાનું છે. અને d બરાબર શું છે? તો d બરાબર 2.5 છે, તો અહીંયા હું 2.5 મૂકી દઉં. ઓકે, -18.9 ને લઈ દઈએ આપણે ડાબી બાજુ. તો આવો માઈનસ છે, ડાબી બાજુ આવશે તો પ્લસ થઈ જશે. તો કે ભાઈ 3.6 વત્તા 18.9 બરાબર n-1 ગુણ્યા 2.5. ચલો 3.6 વત્તા 18.9 કરો તો 6 9 15 વધી પડી 19 ને 3 22. 22.5 બરાબર n-1 2.5. હવે 2.5 ક્યાં આવશે? 2.5 તો આ છેદમાં આવશે. તો 22.5 ને 225 ભાગ્યા 10 લખી શકું ગુણ્યા 2.5 છે બરાબર n-1. આ 2.5 ને મેં છેદમાં લાવી દીધું અને 22.5 ને મેં 225 ભાગ્યા 10 કર્યું. p/q સ્વરૂપમાં દર્શાવ્યું. બરાબર? ઓકે, હવે 2.5 છે એને પણ હું p/q સ્વરૂપમાં દર્શાવી શકું. 225 ભાગ્યા 10. 2.5 ને 25 ભાગ્યા 10 ના કહેવાય? બિલકુલ કહેવાય. n-1. તો જો 10 10 કટ. 225 ભાગ્યા 25 કેટલા થાય? તો કે 9. માટે n બરાબર 9 બરાબર n-1. માટે n બરાબર શું આવ્યું? 10. n બરાબર 10 આવી ગયું. રાઈટ? તો જે કોષ્ટક હતા એ કોષ્ટકમાં મેં 4 દાખલા તમને કરી આપ્યા. કેટલા કરી આપ્યા? 4. હવે જે પાંચમું જે છે ને એ પાંચમું તમારે જાતે ટ્રાય કરવાનું. હે, મમ્મી કોળીઓ આપે, પચાવું તો આપણે જ પડે ને. હું તમને થોડું કરાવું, થોડું તમારે પણ જાતે કરવું પડે ને. બધું હું કરાવીશ તો દાવ થઈ જશે, તમને કેવું પડી જશે કે સાહેબ તો બધું કરાવે છે. એટલે આપણે થોડું જાતે પણ કરવાનું. અહીંયાથી આપણને શું શીખવા મળ્યું? તો જ્યારે n જે છે ને n હંમેશા પૂર્ણાંક સંખ્યા હોય. 0 હોઈ શકે, 0 થી મોટી પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે, પણ 0 તો હોઈ જ ન શકે. કોઈ પણ સમાંતર શ્રેણી હોય એમાં કોઈ દિવસ 0 પદ હોય, કેમ કે n શું બતાવે છે? n તો પદોની સંખ્યા બતાવે છે. તો કોઈ દિવસ તમે જોયું કે કોઈ લાઈનમાં ઊભા હોય કે ભાઈ આ લાઈનમાં 22.5 લોકો ઊભા છે? ના. કોઈ જોયું કે ભાઈ આ લાઈનમાં 1.5 લોકો ઊભા છે, 1.5 લોકો ઊભા છે? 1.5 ડાયો હોય, 1.5 ડાયો હોય, પણ 1.5 માણસો ના હોય. 1.5 માણસો ના હોય. તો સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા હંમેશા કેવી હશે? ધન હશે અને પૂર્ણાંક હશે. એટલે કે 6 7 8 9 10 એવું હશે. જો અહીંયા n બરાબર શું આવ્યું? 10 આવ્યું. અહીંયા n કેટલું આપ્યું હતું? 18. અહીંયા n કેટલું આપ્યું હતું? 10. અહીંયા n કેટલું આપ્યું હતું? 8. એ ક્યારેય અપૂર્ણાંક ના હોઈ શકે, ક્યારેય અપૂર્ણાંક હોઈ શકે નહીં. ઓલવેઝ પૂર્ણાંક હોય. બરોબર છે? જો તમારો n નું મૂલ્ય અપૂર્ણાંક આવે તો તમે ખોટા છો. n નું મૂલ્ય કોઈ દિવસ અપૂર્ણાંક આવવું જોઈએ નહીં. તો અહીંયા પ્રશ્ન 1 કમ્પ્લીટ થયો. જોઈ લો એકવાર. સરસ મજાનો મેં તમને ગણીને બતાવ્યો છે. આઈ થિંક કે તમને હવે પ્રશ્ન 1 માં કોઈ જ ડાઉટ હોવો જોઈએ નહીં. ઠીક છે? તો હવે પ્રશ્ન 2 ચાલુ કરો ફટાફટ. ચલો પ્રશ્ન 2 ચાલુ કરો ફટાફટ. જેને ના ફાવતું હોય એ લોકો જોવે, જેને ફાવતું હોય ફટાફટ વિડિયો પોઝ કરીને આગળ કરવાનું ચાલુ કરે અને મેં જે ગણ્યા છે એ દાખલા જોડે પછી કમ્પેર કરો કે તમે સાચું ગણ્યું છે કે નહીં. સમજ્યા મારા પ્યારા વિદ્યાર્થી ભાઈ બહેનો? મારા પોયરાઓ, સુરતી લોકો પોયરાઓ કે નહીં? ચાલની આમ કરની ભાઈ, દાખલા ગણની દાખલા ગણીએ. ચલો હવે પ્રશ્ન 2 લઈએ. પ્રશ્ન 2 માં નીચેના સાચો જવાબ શોધો અને ચકાસો. તો શું કીધું છે? પ્રશ્ન 2 નો પ્રશ્ન 2. ઓકે, તો પ્રશ્ન 2 માં પહેલો દાખલો. સમાંતર શ્રેણી આપી છે 10 7
4 ડોટ 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 નું 30મું પદ શોધવું છે. 30મું પદ શોધવાનું છે, રાઈટ? તો હવે જો આ સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ શું છે? તો કે ભાઈ પ્રથમ પદ 10 છે. કયા નંબરનું પદ શોધવું છે? 30મા નંબરનું, એટલે કે n બરાબર 30 થઈ ગયું. તફાવત શોધવો છે. તફાવત એટલે કે બીજું પદ માઈનસ પહેલું પદ. તો બીજું પદ કેટલું છે? 7. તો કે ભાઈ 7 માઈનસ 10 એટલે કે -3. તફાવત કેટલો થયો? -3. n બરાબર 30 અને a બરાબર 10. તો એ n માં પદનું સૂત્ર લગાવો. ચલો, તો આપણે અહીંયા n માં પદનું સૂત્ર લગાવીશું. તો tn બરાબર a plus n minus 1 into d. tn પણ વપરાય, an પણ વપરાય, તમને જે ગમે એ વાપરી શકો. મને tn ગમે છે એટલે હું tn વાપરું છું. તમને an ગમતું હોય તો તમે an વાપરો, કોઈ ફરક નથી પડતો. હવે 30મા નંબરનું પદ શોધવું છે એટલે અહીંયા n બરાબર શું મૂકવાનું? 30. તો કે t30 બરાબર પ્રથમ પદ a કેટલું છે? 10. અહીંયા મેં 10 મૂકી દીધું. 30 minus 1 તફાવત કેટલો છે? -3. તફાવત -3. ઓકે, તો 10 વત્તા 30 minus 1 29 ગુણ્યા -3. ચલો, 29 ગુણ્યા -3 કેટલા થાય? 87 થાય. તો 10 minus 87 એટલે કે -77. તો -77 છે. હા, ઓપ્શન સી તમારો જવાબ છે, રાઈટ? ઓપ્શન સી. ભાઈઓ 30મા નંબરનું પદ કયું હશે? તો 30મા નંબરનું પદ -77 હશે. તો હવે પ્રશ્ન 2 માં જે બીજો દાખલો છે, એ પ્રશ્ન 2 નો બીજો દાખલો તો હવે તમને આવડવો જ જોઈએ, એના જેવો જ છે. એમાં કઈ બહુ મોટું છે જ નહીં. હા, તો શું કરવાનું? જાતે કરવાનું. યો હની સિંહ ની જેમ જાતે કરવાનું, બાદશાહની જેમ જાતે કરવાનું. બરોબર છે? ઓકે, તો પ્રશ્ન 3 ચાલુ કરીએ છીએ. ચલો, પ્રશ્ન 3. પ્રશ્ન 3. ઘંટણે નીચે સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો. ખાલી ખાનાના પદ શોધો. હવે જુઓ, હવે આ તો આપણને બહુ સિમ્પલ છે, આવડી જ જવું જોઈએ. જો એમ કહું કે 3 પદ સમાંતર શ્રેણીમાં છે. હવે સમાંતર શ્રેણીમાં હોય તો સમાંતર શ્રેણીમાં 3 પદો હોય તો ધારો કે હું 3 પદ લઉં છું, આવી દે 2 4 6. હવે આ સમાંતર શ્રેણી છે કે નહીં? હા, સમાંતર શ્રેણી છે. કેમ? કેમ કે આ બંને વચ્ચેનો તફાવત 2 છે, આ બંને વચ્ચેનો તફાવત પણ 2 છે. જો 4 - 2 2, 6 - 4 2, રાઈટ? તો જ્યારે 3 પદ આપણને આપેલા હોય અને 3 પદ સમાંતર શ્રેણીમાં હોય તો બીજી એક અગત્યની વાત તમને કહેવા જઈ રહ્યો છું. બીજી એક અગત્યની વાત જે કોણે કીધી હતી? શ્રી કૃષ્ણ ભગવાને કીધી હતી. કોને કીધી હતી? તો યુધિષ્ઠિરને કીધી હતી. એ હું તમને કહીશ. જો આ 3 સમાંતર શ્રેણીમાં છે તો પહેલા અને છેલ્લા પદનો સરવાળો કરો. 6 + 2 8 અને એના ભાગ્યા 2 કરો તો 4. એટલે જ્યારે પણ કોઈ 3 પદ સમાંતર શ્રેણીમાં હોય, જ્યારે પણ કોઈ 3 પદ સમાંતર શ્રેણીમાં હોય તો પહેલું પદ અને છેલ્લું પદ એ બંને સરવાળો કરો અને ભાગ્યા 2 કરી દો તો વચ્ચેનું પદ મળે. પહેલું પદ વત્તા છેલ્લું પદ 6 ભાગ્યા 2 કરો તો વચ્ચેનું પદ મળે 4. તો 6 + 2 8 ભાગ્યા 2 4. કોઈ પણ 3 પદ લઈ લો, પણ એ 3 પદ શેમાં હોવા જોઈએ? એ 3 પદ સમાંતર શ્રેણીમાં હોવા જોઈએ. બસ આ જ ગુણધર્મનો ઉપયોગ કરો એટલે તમારે જે પ્રશ્ન 3 જે છે, પ્રશ્ન 3 પૂરો. જો પહેલામાં શું કીધું છે? 2 પહેલો જે છે પેલો 2 બોક્સ 26. હવે આ સમાંતર શ્રેણી હોય તો પહેલું પદ જે છે, પહેલો પદ વત્તા છેલ્લું પદ અહીંયા 26 છે, ભાગ્યા 2 કરો. 26 + 2 28 ભાગ્યા 2 કરો એટલે કે 14. એટલે કે બોક્સમાં શું આવશે? 14. બોક્સમાં 14 આવી ગયું. ચલો હવે બીજું કરીએ. જો ફટાફટ. બોક્સ 13 બોક્સ 3. ક્લિયર? હવે તમે જો, હવે આ 3 પણ સમાંતર, હવે આખી આ સમાંતર શ્રેણીમાં છે. હવે આખા 4 પદો સમાંતર શ્રેણીમાં છે. તો એનો મતલબ કે આ 3 પદો પણ સમાંતર શ્રેણીમાં હોય. તો આ 3 પદો સમાંતર શ્રેણીમાં હોય, કયા 3 પદો કહું છું? 13 બોક્સ અને 3. તો 13 અને 3 નો સરવાળો કરી ભાગ્યા 2 કરું એ વચ્ચે આ બેની વચ્ચેનું પદ ના કહેવાય? જેમાં આપણે આ 3 માં કર્યું એવું આપણે આ 3 માં ના કરી શકીએ? બિલકુલ કરી શકીએ. તમારે આ ખાનું પૂરવું હોય તો શું કરવું પડે? તો કે ભાઈ 13 + 3 ભાગ્યા 2 16 ભાગ્યા 2 એટલે કે 8. એટલે કે આમાં 8 પૂરવાનું છે, રાઈટ? હવે ધારો કે આનું કહ્યું x, આને કહ્યું x, તો એનો મતલબ શું થયો કે x + 8 ભાગ્યા 2 બરાબર 13 ના થાય? કેમ કે આજુબાજુનો સરવાળો ભાગ્યા 2 એટલે વચ્ચેનું પદ આવે. આજુબાજુનો સરવાળો ભાગ્યા 2 એટલે વચ્ચેનું પદ આવે. તો અહીંયા આજુબાજુમાં જોવા જઈએ તો વચ્ચે 13 છે, અહીંયા બોલ x આ મારે શોધવું છે તો મને x ધારી દઉં અને અહીંયા 8 છે. તો મતલબ કે x + 8 આજુબાજુનો સરવાળો ભાગ્યા 2 બરાબર વચ્ચેનું પદ 13 આવવું જોઈએ. આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે વચ્ચેનું પદ 13 આવવું જોઈએ. હા, તો આનો મતલબ શું થયો?
તો કે x વત્તા 8 બગડો જાય આ બાજુ 13 દુ 26 તો કે ભાઈ x બરાબર શું થયું 26 માઈનસ 8 એટલે કે x બરાબર શું થયું તો કે 18 અહીંયા શું આવશે 18 આવશે શું આવશે 18 આવશે ક્લિયર થઈ ગયું હા ક્લિયર થઈ જવું જોઈએ બરાબર છે ઓકે ચલો હવે ત્રીજો દાખલો જોઈએ ત્રીજામાં મગજ દોડાવજો હવે જોઈએ છે કોને આવડે છે ત્રીજો દાખલો હા ત્રીજો દાખલો શું કહે છે ભાઈ 5 બોક્સ 9.1 એટલે 9 દુ 18 19 લખાય 19 લખાય બરાબર છે ચાલો હવે પ્રથમ પદ છે અને કયા નંબરનું પદ છે ચોથા નંબરનું પદ છે તો હવે આપણે અહીંયા n માં પદનું સૂત્ર લગાવો n માં પદનું સૂત્ર તો n માં પદનું સૂત્ર શું થાય n માં પદનું સૂત્ર બરાબર આપણને ખબર છે a n - 1 d હવે છેલ્લું પદ કયું છે 19 દૂત્યાંશ તો અહીંયા 19 દૂત્યાંશ મૂકી દઉં પ્રથમ પદ શું છે 5 અહીંયા 5 મૂકી દઉં પદોની સંખ્યા કેટલી છે 1 2 3 4 તો 4 મૂકી દઉં 4 - 1 તફાવત મારે શોધવાનો છે બિલકુલ સાચી વાત છે આવડવું જોઈએ આ તો કે ભાઈ 19 ભાગ્યા 2 -5 આ 5 આ બાજુ આવે એટલે -5 થાય 4 - 1 3 3d લસા લઈએ ઓકે તો 5 દુ 10 19 - 10 ભાગ્યા 2 બરાબર 3d એટલે કે 9 ભાગ્યા 2 બરાબર 3d બરાબર એટલે કે અહીંયા 3 તરી 9 થાય એટલે તફાવત કેટલો આવ્યો તફાવત આવ્યો 3 દૂત્યાંશ તફાવત કેટલો આવ્યો 3 દૂત્યાંશ આવ્યો તો હવે 5 માં 3 દૂત્યાંશ ઉમેરું તો હવે આ પદ મળે મને તો ઉમેરો 5 માં 3 દૂત્યાંશ તો 5 વત્તા 3 દૂત્યાંશ 5 દુ 10 વત્તા 3 13 દૂત્યાંશ એટલે કે ભાઈ આ પદ કયું આવ્યું આ પદ 13 દૂત્યાંશ આવ્યું હવે 13 દૂત્યાંશ માં પાછું 3 દૂત્યાંશ ઉમેરો 13 દૂત્યાંશ વત્તા 3 દૂત્યાંશ 16 દૂત્યાંશ એટલે કે 8 એટલે આ પદ કયું હશે આ પદ 8 હશે રાઈટ તો એ ત્રીજો એક્ઝામ્પલ પણ કમ્પ્લીટ થયો રાઈટ જો હવે તો એ જ રીતે ક્વેશ્ચન નંબર 3 ની અંદર ચોથો ને પાંચમો તમારે જાતે કરવાનો ચોથો ને પાંચમો તમારે જાતે કરવાનો મેં તમને શીખવાડી દીધું દાખલા કેવી રીતે ગણવા જોઈએ જો ચોથામાં શું કરશું તો ચોથામાં પણ n માં પદનું સૂત્ર લગાવજો જેમાં પ્રથમ પદ છે -4 n મું પદ છે 6 અને પદોની સંખ્યા કેટલી છે તો -4 અને 6 ની વચ્ચે 4 બોક્સ છે તો 4 બોક્સ પહેલું પદ -4 છેલ્લું પદ 6 તો પદોની સંખ્યા થઈ 6 ટોટલ 6 પદો છે તો n બરાબર 6 પ્રથમ પદ -4 n મું પદ 6 તો તમને તફાવત મળી જશે અને તફાવત મળી જાય એ -4 માં ઉમેરો તો બીજું પદ મળે બીજા પદમાં તફાવત ઉમેરો ત્રીજું પદ મળે ખબર પડી અને એવું તો સેમ ટુ સેમ તમે પાંચમું પણ તમે ત્યાં આગળ કરી શકો છો ક્લિયર તો જોઈ લો એકવાર આ કે ભાઈ સ્વાધ્યાય 5.2 નો પ્રશ્ન નંબર 3 જે છે અહીંયા હું કમ્પ્લીટ જાહેર કરું છું બરોબર છે આઈ થિંક કે તમને હવે આવડશે થોડો દાખલા હું તમને હોમવર્કમાં આપતો રહીશ બધું તમે અહીંયા નહીં કરી શકું કેમ કે પછી તમને ટેવ પડી જાય મેં તમને પહેલા પણ આ વસ્તુ કીધી અને ફરીથી પણ વસ્તુ કહું છું બરોબર છે ચલો હવે પ્રશ્ન નંબર 4 ચાલુ કરો ફટાફટ હા જાતે કરવાની ટ્રાય કરજો આશા રાખું છું કે આવડી જશે બધાને બરોબર છે હા શાબાશ તો પ્રશ્ન નંબર 4 સોલ્વ કરવાનો બધાએ ટ્રાય કરવાનો છે અને ના ફાવે તો અહીંયા હું તમને કરાવું છું ઠીક છે અને તમને ફાવશે એ મને આશા છે કેમ કે તમે બધા મારા વિદ્યાર્થીઓ બધા હોશિયાર છો બધું જ આવડી જાય એવું છે બધાને સરસ મજાના ટીમ ઉડાવો ઓકે તો પ્રશ્ન 4 વાંચો શું લખ્યું છે સમાંતર શ્રેણી છે માં કેટલામું પદ 78 થાય કેટલામું પદ 78 થાય એટલે કે આ સમાંતર શ્રેણી જે આપી છે 3 8 13 18 આ સમાંતર શ્રેણીમાં 78 જે છે 78 એ કયા નંબરે બેઠો છે 78 નામનું પ્રાણી કયા ક્રમ પર છે શોધવાનું છે આપણે એટલે ક્રમ શોધવાનું છે એટલે કે પદનો નંબર શોધવાનો છે એટલે કે અહીંયા આગળ આપણે n માં પદનું સૂત્ર લગાવવું પડશે હા તો પહેલા સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ શોધી કાઢો અહીંયા પ્રથમ પદ છે 3 રાઈટ તફાવત જુઓ તફાવત એટલે કે બીજું પદ માઈનસ પહેલું પદ તો 8 - 3 એટલે કે 5 આ તફાવત થઈ ગયો d હવે an બરાબર શું છે તો કે 78 છે આનો મારે ક્રમ શોધવો છે એટલે કે મારે શું શોધવું છે મારે n શોધવું છે n બરાબર તો લગાવો n માં પદનું સૂત્ર તો કે ભાઈ an બરાબર a n - 1 * d a ની જગ્યાએ શું મૂકવાનું 78 ચલો
78 મૂકી દીધું. પ્રથમ પદ શું છે 3, તો અહીંયા મેં 3 મૂકી દીધું પ્લસ n-1 ઇન્ટુ d તફાવત 5 છે તો મેં 5 મૂકી દીધું. 3 ને આ બાદ લઈએ તો માઈનસ થાય તો 78 - 3 75 બરાબર n-1 ઇન્ટુ 5. 5 થશે 75 ના ભાગમાં તો 15 × 50 = 75 થાય તો 15 બરાબર n-1. -1 આ બાજુ આવે તો +1 થાય તો કે 16 બરાબર n. એટલે કે n નું મૂલ્ય 16 આવ્યું. એટલે કે જ્યાં 78 નામનું પ્રાણી જે છે જે પૂછ્યું હતું કે ભાઈ 78 નો ક્રમ કયો હશે તો કે 78 જે છે એ 16મા નંબરે બેઠેલું છે. ક્યાં બેઠેલું છે 16મા નંબરે. ક્લિયર થઈ ગયું? તો પ્રશ્ન 4 અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. કેટલો ઈઝી હતો, કોઈને આને ડાઉટ ના હોવો જોઈએ ભાઈ. ચલો પ્રશ્ન 5 લઈએ. પ્રશ્ન 5 લેતા પહેલા આપણે થોડુંક આ છે માર્કર બદલીએ. શું હવે બ્લુ કલર લઈએ તો બધાને મજા આવે. થોડું કલર રંગબેરંગી હોય ને જિંદગી કલરફુલ લાગે. જિંદગી કલરફુલ તો ભણવાની કેવી મજા આવે હે. ચલો તો હવે પ્રશ્ન નંબર 5. નીચે આપેલા શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. તો પ્રશ્ન 5 માં પહેલો ક્વેશ્ચન કે ભાઈ મારે પદોની સંખ્યા શોધવી છે. તો સમાંતર શ્રેણી શું છે તો કે 7 13 19 મળી છે. 7 13 19 અને છેલ્લું પદ કયું છે તો ભાઈ છેલ્લું પદ 205 છે. તો અહીંયા આજે સમાંતર શ્રેણી આપી છે, આપણે શોધવાનું શું સમાંતર શ્રેણીના 3 બચ્ચા છે. એક તો પ્રથમ પદ, તફાવત અને પદોની સંખ્યા. રાઈટ? તો અહીંયા પ્રથમ પદ શું છે તો પ્રથમ પદ છે 7. ઓકે. તફાવત શું છે d. બીજું પદ માઈનસ પહેલું પદ. બીજું પદ છે 13, પહેલું પદ છે -7 તો 13 - 7 એટલે કે 6. n નું પદ કયું છે તો કે n નું પદ છે 205. આ શોધવાનું શું છે મારે પદોની સંખ્યા એટલે કે n. પદોની સંખ્યા એટલે મારે n શોધવાનું છે. તો લગાવો n માં પદનું સૂત્ર. જય માતાજી, લેટ્સ રોક. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. n નું પદ 205 છે તો અહીંયા હું 205 મૂકીશ. બરાબર છે. a પ્રથમ પદ 7 છે તો અહીંયા હું 7 મૂકીશ. n મારે શોધવાનું છે n-1 તફાવત છે 6 તો 6 મૂકીશ. 205 7 આપે છે તો -7 થાય. 205 - 7 બરાબર n-1 ગુણ્યા 6. 205 - 7 198. 198 બરાબર n-1 ગુણ્યા 6. 6 આવે ભાગાકારમાં તો 198 ભાગ્યા 6 બરાબર n-1. તો 198 ભાગ્યા 6 6 તરી 18 1 6 33 બરાબર n-1. તો કે ભાઈ n બરાબર શું આવ્યું તો કે ભાઈ n બરાબર 34 આવ્યું. હા, પદોની સંખ્યા 34 આવી ગઈ. કેટલું સિમ્પલ હતું. રાઈટ? તો હવે પ્રશ્ન 1 નો બીજો દાખલો, સોરી પ્રશ્ન 5 નો બીજો દાખલો જોઈએ. તો બીજા દાખલામાં કઈ સમાંતર શ્રેણી છે તો કે ભાઈ 18 15 પૂર્ણાંક 1 દૂતીયાંશ. ઓહો. પછી 13 ડોટ 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 છેલ્લું પદ -47 છે. છેલ્લું પદ શું છે -47 છે. તો આમાં પણ પદોની સંખ્યા શોધવાની છે. તો જે જફા આપણે આમાં કરી એની જફા આપણે હવે આમાં કરશું. નવરાજ છીએ ને આપણે, તમારા માટે તો અમે જન્મ લીધો છે. તો ચલો આ સમાંતર શ્રેણીમાં પહેલું પદ જોઈ લો. પહેલું પદ 18. તફાવત જોઈ લો. તફાવત એટલે કે બીજું પદ માઈનસ પહેલું પદ. બીજું પદ છે 15 પૂર્ણાંક 1 દૂતીયાંશ -18. હવે 15 પૂર્ણાંક 1 દૂતીયાંશ ને કઈ રીતે લખી શકાય તો 15 દૂ 30 + 1 એટલે કે 31 દૂતીયાંશ -18. લસા આવશે 2 નો તો 31 - 36 ભાગ્યા 2 એટલે કે -5 દૂતીયાંશ. તફાવત શું આવ્યો ભાઈઓ? તફાવત આવી ગયો -5 દૂતીયાંશ. ક્લિયર થઈ ગયું? ઓકે. તફાવત -5 દૂતીયાંશ આવી ગયું. હવે n નું પદ લગાવો સૂત્ર. તો an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. n નું પદ કયું છે -47 તો -47 મૂકો અહીંયા આગળ. પ્રથમ પદ a કેટલો છે 18 તો 18 મૂકો અહીંયા આગળ. n-1 n આપણે શોધવાનું છે. d આવ્યું -5 દૂતીયાંશ. માઈનસ છે એટલે હું કૌંસ કરી દઈશ. ભૂલવાનું નહીં, જ્યારે માઈનસ આવે ત્યારે કૌંસ કરી દેવાનું એટલે ભૂલ ના થાય કોઈ દિવસ. ચલો -47 18 આ બદલાવો તો -47 - 18 બરાબર n-1 -5 દૂતીયાંશ. -47 - 18 તો -65 -65 બરાબર n-1 -5 દૂતીયાંશ. ચલો હવે શું થાય ચોકડી ગુણાકાર તો -65. આ બે ક્યાં આવે? બે ઉપર અહીંયા આગળ 65 જોડે ગુણાકારમાં છેદમાં -5 આવે બરાબર n-1 માઈનસ માઈનસ પ્લસ 13 × 5 ઘડિયા આવડવા જોઈએ. ઘડિયા ની આવડત દાવ થઈ જશે. 13 × 5 13 × 5 13 દુ 26 તો 26 બરાબર n-1 તો કે ભાઈ n બરાબર 27.
એટલે કે પહેલામાં પદોની સંખ્યા કેટલી આવી હતી 34 અને બીજામાં પદોની સંખ્યા કેટલી આવી તો બીજામાં પદોની સંખ્યા આવી 27. શાબાશ, મને તો આવડી ગયું. શું તમને આવડ્યું? આવડવું જ જોઈએ. કેટલું સિમ્પલ છે લ્યા, આવડે. બરાબર. તો પ્રશ્ન 5 અહીં આગળ હું પૂર્ણ જાહેર કરું છું. ઓકે, હવે આપણે લઈશું પ્રશ્ન 6. ચલો ફટાફટ હવે ટ્રાય કરો બધા જાતે. હવે તો આવડવું જોઈએ મારા પ્યારા વિદ્યાર્થી ભાઈ બહેનો. ના તો શું આવડે. પ્રશ્ન 6 આવી ગયા આપણે. પ્રશ્ન 6 જોરદાર. ચલો પ્રશ્ન 6 જાતે સોલ્વ કરવાની ટ્રાય કરો એકવાર. ના ફાવે તો પછી તમને હું કરાવીશ જ. હું તો બેઠો છું તમને કરાવવા માટે. ગેરંટી આપું છું કે 10મા ધોરણનું મેથ્સ તમને એટલું ઈઝી લાગશે ને કે તમે એમ કહેશો ઓહો આટલું પપલું હતું. તો હા, એટલું જ પપલું હતું. પ્રશ્ન 6 ચાલો પ્રશ્ન 6 માં જોઈ લઈએ શું છે. તો કે ભાઈ 11 8 5 2 નું કયું પદ -150 હોઈ શકે. એટલે પાછું શું શોધવાનું છે? ક્રમ. તો કે -150 નંબરનું પ્રાણી, -150 નામનું પ્રાણી કયા ક્રમ પર બેઠેલું છે એ મારે જાણવું છે. ઓકે, તો સમાંતર શ્રેણી જોઈ લઈએ. તો શું છે? 11 8 5 2. તો હવે સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ શું છે? તો કે 11. તફાવત બીજું પદ માઈનસ પહેલું પદ 8 - 11 એટલે કે -3. an બરાબર શું છે? તો કે -150. લગાવો n માં પદનું સૂત્ર. તો અહીંયા આપણે n માં પદનું સૂત્ર લગાવીએ તો કે an બરાબર a plus n - 1 into d એટલે કે -150 બરાબર a શું છે? 11 plus n - 1 તફાવત છે -3. જેવું માઈનસ આવે કૌંસ કરી દેવાનું. ચલો 150 -150 11 ને આ બાદ લાવો તો -11 થાય. 150 - 11 બરાબર છે. ઓકે, પ્લસ n - 1 into -3 રાઈટ. તો -161 થશે. આ અહીંયા બરાબર હતું ને. બરાબર n - 1 into -3. -3 ક્યાં આવશે? તો કે છેદમાં. તો -161 ભાગ્યા -3 બરાબર n - 1 માઇનસ પ્લસ. તો 161 ભાગ્યા 3 ભાગ ચાલશે? ના ચાલે. તો 161 ભાગ્યા 3 નો ભાગ ચાલશે નહીં. તો અહીંયા n કેવું મળશે? તો n અપૂર્ણાંક મળશે. મેં તમને પહેલા જ કીધું કે n કોઈ દિવસ અપૂર્ણાંક હોઈ શકે નહીં. એટલે કે આ સમાંતર શ્રેણીમાં -150 નામનું પ્રાણી પોસિબલ નથી, શક્ય નથી. ક્લિયર થઈ ગયું? ઓકે, ડન. તો પ્રશ્ન 6 અહીંયા આગળ પતી ગયો. ચલો પ્રશ્ન 7 કરીએ. તો પ્રશ્ન 7 કરીએ તો તમને વધારે મજા આવશે. બહુ સિમ્પલ છે બધા દાખલા. પ્રશ્ન નંબર 7. ઓકે, પ્રશ્ન નંબર 7 જોઈએ. સમાંતર શ્રેણીનું 11મું પદ 38 છે અને 16મું પદ 73 છે. જો આ દાખલા મેં તમને કરાયો હતો કે ભાઈ 11મું પદ આ છે, 16મું પદ આ છે. તો લોપ કરશું. લોપ કરવાથી આપણને a અને d મળશે. જોઈ લો 11મું પદ શું છે? 38 એટલે કે t11 બરાબર 38 છે. બરાબર. અને બીજું શું કીધું છે? 16મું પદ 73 છે એટલે t16 બરાબર 73 છે. રાઈટ, 73 છે. ચલો તો પહેલા 11માં પદનું સૂત્ર લગાવો. તો અહીંયા કે tn બરાબર a plus n minus 1 into d છે. તો અહીંયા n જગ્યાએ શું મૂકવાનું? 11. કેમ કે આપણને 11મું પદ આપેલું છે. આપણને 11મું પદ આપેલું છે. તો અહીંયા આપણે n બરાબર 11 મૂકશું. તો n t11 બરાબર a plus 11 minus 1 10d. હવે t11 શું છે? 38. તો અહીંયા મારે શું મૂકવાનું? અહીંયા મારે 38 મૂકવાનું બરાબર a plus 10d. ચલો અહીંયા સમીકરણ નંબર 1 થઈ ગયું. રાઈટ. હવે આપણને કયા નંબરનું પદ આપ્યું છે? 16મા નંબરનું પદ. તો અહીંયા આગળ n બરાબર 16 મૂકી દો. તો કે ભાઈ t16 બરાબર a plus 16 minus 1 15. તો કે ભાઈ 15d. t16 શું આપ્યું છે? 73. તો આ જગ્યાએ શું મૂકવાનું? 73 બરાબર a plus 15d. હવે સમીકરણ 1 અને 2 નો શું કરવાનું? લોપ કરવાનું. એ તો તમે શીખી જશો. તો સમીકરણ 1 અને 2 નો લોપ કરીએ તો કે ભાઈ 38 બરાબર a વત્તા 10d અને 73 બરાબર a વત્તા 15d. માઈનસ માઈનસ માઈનસ. ચલો 8 માંથી 3 જાય તો 5 બરોબર. અને અહીંયા આગળ માઈનસ 45 આવશે. ક્લિયર? એ કેન્સલ. અહીંયા માઈનસ 5d. 10d માઈનસ 15d માઈનસ 5d. તો અહીંયા d બરાબર શું આવ્યું? તો d બરાબર આવ્યું માઈનસ 45 ભાગ્યા માઈનસ 5 એટલે કે d બરાબર આવ્યું 9. તફાવત મને મળી ગયો 9.
તફાવત મને 9 મળી ગયો તો તફાવત અહીંયા મૂકી દો કોઈ પણ એક સમીકરણમાં તો કે ભાઈ 38 બરાબર a પ્લસ 10 ગુણ્યા 9 તફાવત 9 છે તો 38 બરાબર a વત્તા 90 90 ને આ બદલાવો 38 માઈનસ 90 બરાબર a તો કે ભાઈ શું થશે અહીંયા આગળ તો કે 52 બરાબર માઈનસ 52 બરાબર a એટલે કે પ્રથમ પદ મળ્યું મને -52 તફાવત મળ્યો મને 9 બરાબર છે ક્લિયર થઈ ગયું તો હવે આપણે કયું પદ શોધવાનું છે તો આપણે શોધવાનું છે 31મું પદ કયું પદ શોધવાનું છે તો t31 બરાબર અહીંયા n ની જગ્યાએ શું મૂકવાનું 31 તો t31 બરાબર a વત્તા 31 માઈનસ 1 30t a બરાબર -52 30 ગુણ્યા તફાવત છે 9 તો -52 30 ગુણ્યા 9 270 તો 270 માઈનસ 52 કેટલા થાય 218 કેટલા થશે 218 તો 31મું પદ આવી ગયું 218 પતી ગયો દાખલો જો આ રીતના દાખલામાં આપણે લોપ કરવાનો આવશે મેં તમને આ ટાઈપનો દાખલો આગળના લેક્ચરમાં એકવાર કરાવડાયો હતો કે ભાઈ આ નંબરનું પદ આ છે આ નંબરનું પદ આ છે તો આ નંબરનું પદ શોધો તો જે પેલા બે પદ આપેલા હોય એનાથી આપણને બે સમીકરણ મળશે અને બે સમીકરણો લોપ કરવાથી આપણને પ્રથમ પદ મળશે અને તફાવત મળશે અને પ્રથમ પદ અને તફાવતથી જે નંબરનું પદ માંગ્યું હોય એ નંબરનું પદ મને મળી જશે તો પ્રશ્ન 7 અહીં આગળ પતી ગયો ચલો હવે એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે ચલો પ્રશ્ન નંબર 8 બરોબર અહીંયા પૂછી નાખું બધું તો પાછું બધાને ક્લિયર થાય સરસ મજાનું ચેપ્ટર ચાલી રહ્યું છે સ્વાધ્યાય ચાલી રહ્યો છે આઈ થિંક અહીંયા બધાને ખબર પડી ગઈ છે ચલો હું પૂછી નાખું છું ફટાફટ ચલો પૂછી નાખ્યું ફટાફટ આપણે ઓકે પૂછી નાખ્યું ચલો પ્રશ્ન નંબર 2 આયા છીએ જે પણ આયા હોય એ ગણવાનું ટ્રાય કરો જાતે ના તો શું આવડી જ જાય બુકા બોલાઈ ગયો ના આવડે તો આવડવું જોઈએ બરાબર છે ચલો એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે આઠમો દાખલો કરીએ છીએ તો n બરાબર 50 બરાબર છે ત્રીજું પદ શું છે ભાઈ ત્રીજું પદ 12 છે એટલે કે t3 બરાબર 12 છે બરાબર છે અને છેલ્લું પદ 106 હોય પદોની સંખ્યા 50 છે અને છેલ્લું પદ 106 હોય એનો મતલબ કે છેલ્લા પદનો ક્રમ કયો હશે 50મો ક્રમ નહીં હોય તો 50મું પદ આપણને આપેલું છે 106 તો 29મું પદ શોધો કેવો દાખલો છે જસ્ટ આની પહેલા ગણે એવો જ કે ભાઈ ત્રીજું પદ આપેલું છે 50મું પદ આપેલું છે એનાથી બે સમીકરણ બનશે અને બે સમીકરણો લોપ કરશો તો તફાવત મળશે પ્રથમ પદ મળશે અને એની મદદથી આપણે કયા નંબરનું પદ શોધી કરીએ એની મદદથી આપણને 29મા નંબરનું પદ મળી જાય રાઈટ તો હવે આ દાખલો હું શું કરું છું હોમવર્ક ઘરકામ કરવાનું છે ભાઈ હોમવર્ક માં કરજો ટ્રાય કેટલો સિમ્પલ થઈ ગયો સમજણ પડી ને હું તમને શું કહેવા માંગુ છું ક્લિયર થાય છે ઓકે તો હવે 9મો દાખલો જોઈએ ચલો 9મો દાખલો શાબાશ શું કીધું છે જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે -4 અને કયું પદ 0 થાય ચલો આ પણ એવું જ છે તો પણ કરાવી દઉં ત્રીજું પદ શું છે તો કે ભાઈ ત્રીજું પદ છે 4 અને નવમું પદ છે -8 તો નવમું પદ છે -8 તો હવે કયા નંબરનું પદ 0 થાય એ શોધવાનું છે તો પહેલા આની મદદથી આપણે બે સમીકરણ બનાવીશું અને બે સમીકરણો લોપ કરવાથી આપણને a અને d મળશે જો ત્રીજું પદ તો અહીંયા આપણે n માં પદનું સૂત્ર લગાવો tn બરાબર a n - 1 * d આપણે કયા નંબરનું પદ આપ્યું છે ત્રીજા નંબરનું તો અહીંયા n બરાબર 3 મૂકી દો તો t3 બરાબર a 3 - 1 2 2d t3 બરાબર શું છે 4 તો 4 બરાબર a 2d સમીકરણ નંબર 1 ક્લિયર હવે નવમો પદ છે તો અહીંયા n બરાબર 9 મૂકી દો તો કે ભાઈ t9 બરાબર a 8d નવમું પદ શું આપ્યું છે -8 તો અહીંયા -8 મૂકી દો તો -8 બરાબર a 8d આને કહી દઈએ સમીકરણ નંબર 2 હવે સમીકરણ નંબર 1 આ છે સમીકરણ નંબર 2 આ છે બંનેનો આપણે લોપ કરી નાખો તો શું થાય તો કે ભાઈ 4 બરાબર a 2d બરાબર અને -8 બરાબર a 8d અહીંયા માઈનસ તો પ્લસ આ માઈનસ તો 8 + 4 12 બરાબર આ કેન્સલ 2 - 8 -6d તો
તો d બરાબર શું થયું? તો d બરાબર થયું 12 ભાગ્યા -6 એટલે કે d બરાબર -2. d બરાબર -2 થયું. તો d બરાબર -2 થયું તો -2 અહીંયા મૂકી દો સમીકરણ 1 માં. તો 4 બરાબર a પ્લસ 2 ગુણ્યા -2 તો 4 બરાબર a -4 એટલે કે a બરાબર 8. મને પ્રથમ પદ મળી ગયું 8. તફાવત પણ મળી ગયો અને પ્રથમ પદ પણ મળી ગયું. હવે આપણને શું પૂછ્યું છે? તો આપણને પૂછ્યું છે કયા નંબરનું પદ 0 થાય. એટલે આપણને પદ આપ્યું છે અને પદનો ક્રમ પૂછ્યો છે. તો હવે પાછું n માં પદમાં અહીંયા શું મૂકવાનું? આની જગ્યાએ 0 મૂકવાનું. કેમ કે આપણને પૂછ્યું છે કે કયા નંબરનું પદ 0 થાય. તો આ સમીકરણમાં tn ની જગ્યાએ 0 મૂકી દો. ચલો તો 0 બરાબર હવે શોધવાનું છે n. પ્રથમ પદ શું આપ્યું છે આપણને 8. તો 8 પ્લસ n - 1 તફાવત કેટલો છે? -2. અહીંયા -2 મૂકી દો. 8 ને લઈ જાઓ આ બાજુ. તો -8 બરાબર n - 1 -2 -2 આવે ભાગાકારમાં. તો -8 ભાગ્યા -2 બરાબર n - 1 માઇનસ પ્લસ 2 ચોક 8 તો 4 બરાબર n - 1 તો કે n બરાબર 5. ભાઈ પાંચમા નંબરનું પદ 0 હશે. પાંચમા નંબરનું પદ 0 હશે. આજે મેં લોપની મેથડ કરી ને એ સેમ લોપની મેથડ તમે પ્રશ્ન નંબર 8 માં કરી શકો છો. બરોબર? તો એટલે મેં તમને હોમવર્કમાં આપ્યું છે. તો પ્રશ્ન નંબર 7, 8 અને 9 એક જ જેવા હતા કે બે સમીકરણ બનાવવાના, બે સમીકરણો લોપ કરો એટલે આપણને પ્રથમ પદનો તફાવત મળી જાય અને પછી જે માંગ્યું હોય એ પૂછી લો, આપણને આવડી જાય. બરોબર છે? ઓકે ચલો 10મો એક્ઝામ્પલ. આ ભૂસી નાખું? ચલો ને ભૂસી નાખી એટલે શું માથાકૂટ ના રહે. 10મો એક્ઝામ્પલ લઈએ ફટાફટ. ચલો 10મો એક્ઝામ્પલ ટ્રાય કરો. આ લેક્ચરમાં છેલ્લો એક્ઝામ્પલ, પછીના લેક્ચરમાં કરશું. બરાબર છે? 20 એક્ઝામ્પલ છે ને, તો 10 એક્ઝામ્પલ આ લેક્ચરમાં, 10 એક્ઝામ્પલ પછીના એક્ઝામ્પલમાં. ઓલે એક સાથે કરીએ તો ઝાડા થઈ જાય. આપણે એવું કરવાનું નથી. ધીમે ધીમે શીખવાનું બધું જ. બરાબર? મહેનત કરતા રહેવાની, પ્રેક્ટિસ કરતા રહેવાની. ચલો પ્રશ્ન નંબર 10. કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. 17મું પદ જે છે એ 10મા પદ કરતા 7 વધુ છે. 17મું પદ જે છે એ 10મા પદ કરતા 7 વધુ છે. 17મું પદ બરાબર શું લખાય? તો કે 7મું પદ વત્તા 10. 7મા પદમાં 10 ઉમેરું તો મને 17મું પદ મળે એવું કીધું છે. ખબર પડી? હું એમ કહું કે મારી પાસે તમારા કરતા 5 ચોકલેટ વધારે છે. તમારા કરતા 5 ચોકલેટ મને ખૂબ ભાવે એટલે મેં કીધું. તો તમારા કરતા 5 ચોકલેટ મારા પાસે વધારે હોય તો આપણે બેની ચોકલેટ ઇક્વલ કરવી હોય તો તમારે બીજી કેટલી એક્સ્ટ્રા ચોકલેટ લેવી પડે? 5 તો જ ઇક્વલ થાય. તો સેમ એના જેવું છે કે ભાઈ 17મું પદ જે છે 7મા પદ કરતા 10 વધારે છે તો બંનેને મારે સમાન કરવા હોય તો 7મા પદમાં 10 ઉમેરવું પડે. રાઈટ? હવે આપણી પાસે n માં પદનું સૂત્ર છે. tn બરાબર શું છે? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો 17મું પદ શું થાય? તો tn બરાબર 17 મૂકી દો. તો a પ્લસ 17 માઇનસ 1 16d. અને 7મું પદ શું થાય? તો કે t7 બરાબર a પ્લસ 6d. અહીંયા n બરાબર 7 મૂકી દો તો મને 7મું પદ મળે. અહીંયા n બરાબર 17 મૂકી દો તો મને 17મું પદ મળે. તો t17 નું મૂલ્ય મૂકી દો અને t7 નું મૂલ્ય મૂકી દો. ચલો તો t17 બરાબર શું છે? તો કે ભાઈ a 16d. તો કે a 16d બરાબર 7મું પદ શું છે? તો કે a 6d વત્તા 10 નું 10. ચલો હવે એ બંને બાજુથી કટ થઈ જાય. 16d જે છે 16d 6d ને આ બાદ લાવો તો -6d બરાબર 10. તો 16d માઇનસ 6d 10d 10d બરાબર 10. તો કે d બરાબર શું થાય? તો કે 10 ભાગ્યા 10 એટલે કે d બરાબર શું થયું? તો કે 1 આવી ગયો જવાબ. તો કે ભાઈ d નું મૂલ્ય 1 થાય. તો અહીંયા આપણે સ્વાધ્યાય 5.2 ના 10 દાખલા ગણી લીધા. બરોબર છે? આઈ થિંક કે તમને ખબર પડી ગઈ હશે. અને જે મેં હોમવર્કમાં આપ્યું છે એ હોમવર્ક કરવાનું. તો આજનું લેક્ચર આપણે આટલું રાખીએ છીએ. હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જલસા કરો, ભણો, રિવિઝન કરો, ખૂબ બધી મહેનત કરો, ખૂબ બધા આગળ વધો, ઘણા બધા પૈસા કમાવાના થોડા મને આપો. ઠીક છે? ચલો મળીએ. બાય.